મને કોઈ બીજી બેહવા માટે જગ્યા મળતી નહીં તો હું બેહી જાઉં છું. આવી રીતે નહીં, પહેલાથી બતાવું છું. તો હેલો ગાઈઝ, હું અવારમાં નીકળી પડું છું દુકાન જવા માટે. દુકાન જતા પહેલા હું ઉઠાવું છું અસલમભાઈને ઉઠાવીને અમે બે ગાડી લઈને નીકળી જઈએ છીએ દુકાન જવા માટે. દુકાન જઈ અને પછી ઓફિસ પર બેહું છું અને પછી હું અસલમભાઈ જતા રહીએ છીએ ટી પીવા. મારો મતલબ કે ચા પીવા. ચા બા પી અને પછી બેગ લઈને હું નીકળી પડું છું આજના રૂટ માટે. રૂટમાં આગળ જાઉં છું, દુકાન અને મોલના ઓર્ડર લાવું છું અને આગળ નીકળી પડું છું માવીનગર સાઈડ. માવીનગરથી આવીને ટાવરવાળા પુલ થઈ, ટાવર બજાર પડી અને હાજીપુરા થઈ અને સીધો જતો રહું છું પાટિયાના ઓર્ડર લઈ અને પછી ખાડા ખડબચિયા વાળા રસ્તા થઈને હું જતો રહું છું આઈટીયુના ઓર્ડર લઈને પછી આવી જાઉં છું હું ઓફિસ પર આવી અને પછી હું સીધો જતો રહું છું નમાજ પડીને આવીને પાછા લાગી જઈએ છે કોમમાં. પડીકો ખાતા કોમ કરીએ છે અને પછી આવી જાય છે મને ફોન. તો મને કોઈ જગ્યા મળતી નહીં તો હું બેસી જાઉં છું ઓર્ડર લખી અને પછી અમે સીધા જતા રહીએ છીએ ખાવા ખાઈને પછી માલ ગાડીમાં ભરીને હું અસલમભાઈ નીકળી જઈએ છીએ માવીનગર માલ હાલવા. માવીનગર માલ હાલીને બજારમાં રખડીને પછી સીધા જતા રહીએ છીએ પાટિયા સાઈડ માલ હાલું છું. માલ હાલી અને પછી સીધા જતા રહીએ છીએ. ગાડીમાં ગેસ પતી જાય છે તો ગેસ પુરાઈને પછી સીધો આવી જાઉં છું હું ઓફિસ પર આવી અને એટલામાં થઈ જાય છે રાત. તો રાત પડે છે એટલે આપણે નીકળી જઈએ છીએ ઘેર સાઈડ. આજ તો ગાડી લઈને આપણે ઘેર જઈએ છીએ. તો આટલા આપણો વ્લોગ થાય છે ખતમ. તમને કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં કહેતા જજો અને લાઈક ફોલો કરતા જજો.